બધાને સુપ્રભાત. હમણાં કાનજીભાઈને પૂછ્યું આ હોલની કેપેસિટી કેટલી છે? એમણે મને કહ્યું 450 કેપેસિટી. સાહેબ 450 લોકો સવારમાં 8:30 ભેગું થવું એ જ બહુ મોટો વિચાર છે કાનજીભાઈ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 2 વર્ષથી ચાલતો વિચારોનો વાવેતરનો કાર્યક્રમ. હું અહીંયા સુરત આવ્યો ત્યારે આ મનોજભાઈ બેઠેલા છે. કોઈકે મને કહ્યું કે સાહેબ અહીંયા એક એવો કાર્યક્રમ ચાલે છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કે જેમાં વિચારોનું વાવેતર થાય છે, થર્સડે થોટ્સ અપાઈ છે. હું થોડો આશ્ચર્ય પામ્યો. એટલે મેં મનોજભાઈને કહ્યું આપણે ત્યાં કવર કેમ નથી થતો? એટલે મને કહ્યું કે સાહેબ પહેલા રેગ્યુલર કવર થતો હતો, પછી દર ગુરુવારે ચાલતો હતો. એટલે મારા પુરોગામી તંત્રે એવું કહ્યું કે હવે કંઈક નવું આવે તો જ કવર કરજો. મેં મેન્ડેટ આપ્યો મારી ટીમને કે દર ગુરુવારે 100% પ્રકાશિત થવો જોઈએ. આ પ્રકાશિત આમાં કંઈ નવું મળે છે કે જૂનું મળે છે બાબત એ નથી. બાબત એટલી જ છે કે નિરંતર પ્રક્રિયાના ભાગરૂપે આ એક થોટ સમાજ, કોઈ એક સમાજ ચલાવી રહ્યો છે એ જ બહુ કાબિલે દાદ છે. સાહેબ કોઈ પણ વિચાર અને કોઈ પણ બાબત એક પ્રક્રિયાના ભાગરૂપે શરૂ કરવી અને એને નિરંતર રીતે ચલાવીને બહુ અઘરું હોય છે. અમે ન્યૂઝપેપર 365 ડેઝમાં અમારે 7 ડેઝ રજા હોય છે, પણ અમે કાઢીએ છીએ ત્યારે અમને ખબર છે કે અમને પણ બહુ ટફ લાઈફ લાગે છે. તો એટલે કાનજીભાઈ ભાલાણાને કાનજીભાઈ અભિનંદનને પાત્ર છે. અને સૌથી મોટા અભિનંદનને પાત્ર તમે લોકો બેઠેલા પણ લોકો છો. હમણાં કોઈકે મને કહ્યું કે સવારે દિનચર્યા શું હોય છે? એટલે નરેશભાઈ સાથે વાત થતી હતી કે 12:30 સુધી ઓફિસ હોઈએ, સવારે 6:45 ઉઠવાની આદત છે, એટલે આજે થોડો વહેલો પણ આવી ગયો. વાત થઈ કે નરેશભાઈના એટલે ભાભી આવેલા છે મારા ઘરેથી, એટલે મેં કહ્યું ના એ નહીં આવે એમ. કદાચ હું ઉઠી શકું છું, એ નથી ઉઠી શકતી. આવી જ સિવિક સેન્સ છે. આપણે બધા હાથ જોયા છે? કેટલાય નથી જોયા? બધાએ જોયા છે. હાથનું કામ શું? હાથ શું કામ કરે? શું કામ કરે? હાથ, બહેનો બેઠેલી છે, હાથ ઘરની સફાઈ કરે છે, હાથ બાળકને પ્રેમ કરે છે, હાથ જમવાનું બનાવે છે, હાથ વ્હીકલ ચલાવે છે. એ જ હાથ રસ્તા પર કચરો પણ ફેંકે છે. એ જ હાથ મોબાઈલ પર વાત કરતા કરતા વાહન પણ ચલાવે છે. એ જ હાથ રોંગ સાઈડ વ્હીકલ પણ ચલાવે છે. આવું કેમ? એક હાથ જે ઘરની સફાઈ કરે છે, બાળકને ભણાવે છે, બાળકને પ્રેમ કરે છે, જમવાનું બનાવે છે, અને એ જ હાથ બહાર જઈને શું કરે છે? આવું થાય છે? બધા માને છે કે આવું થાય છે? કદાચ હું અહીંયા બેઠેલા મુરબ્બીશ્રીઓમાં કદાચ મારી ઉંમર 40 વર્ષ છે, 2, 4, 5, 10 લોકો હશે, બાકી બધા મારા વડીલ છે. એટલે મેં દિવાળી જોઈ એના કરતા આપ સૌએ દિવાળી વધુ જોઈ છે. એટલે આ મંચ મળ્યો છે ત્યારે બોલી રહ્યો છું. બાકી તો કાનજીભાઈ હું આ વડીલોને કહેવા માટે હું મારી પોતાની જાતને એવું નથી માનતો કે હું તમને કંઈ પણ કહી શકું, પણ જેટલું જોયેલું છે એટલું કરિયરની દ્રષ્ટિએ પ્રેક્ટિકલ જોયેલું છે, એટલા માટે હું આ મંચ પરથી બોલી રહ્યો છું. અને એટલા માટે હું કહી રહ્યો છું કે આપણા હાથ આ જ વસ્તુ કરે છે જે ઘરમાં મેં કહ્યું એ અને બહાર જે કહ્યું હોય એમાં કદાચ 100% માણસો ઇન્ક્લુડિંગ મી, હું પણ આવી ગયો. આ સુધારવાની બહુ જરૂર છે. કોઈ પણ શહેર કેવું છે, કોઈ પણ શહેર, વર્લ્ડનું કોઈ પણ શહેર, અહીંયા જયંતિભાઈ બેઠેલા છે, બહુ બધા દેશોમાં ફરેલા હશે, કોઈ પણ વર્લ્ડનું કોઈ પણ શહેર કેવું હશે કેવી રીતે ખબર પડે? કોઈ કહેશે? સાહેબ એ કોઈ પણ શહેર કેવું હશે, શહેરના રસ્તા પર જઈને ઉભા રહો, જો ઓબ્ઝર્વેશન સ્કિલ તમારી પાસે હોય તો એને નિહાળો, ત્યાંથી આવતા જતા લોકોને જુઓ, એ કેવી રીતે વાહન ચલાવે છે, કેવી રીતે ઉભા રહે છે, કેવી રીતે વાતચીત કરે છે, ક્યાં જાય છે, કેવી રીતે ડ્રાઈવ કરે છે, તો એ શહેરના સંસ્કાર કેવા હશે ને અને શહેર કેવું હશે ને એની તાસીર તમને ખબર પડશે.
હું જ્યારે સુરત પહેલી વાર આવ્યો ને ત્યારે મેં આ જ ઓબ્ઝર્વ કર્યું હતું. હું દુનિયાના કોઈ પણ ખૂણામાં જઉં, કોઈ પણ નાના શહેરમાં જઉં કે કોઈ પણ મોટા શહેરમાં જઉં, બિંગ એ જર્નલિસ્ટ, અમારે ત્યાં મેન્ડેટ છે કે જો મને ગ્રાઉન્ડ ખબર નહીં પડે ને, મને સુરતની નાળ પારખતા નહીં આવડે ને, તો મારું છાપું જ નહીં ચલાવી શકું. સાહેબ ફેંકી દેશે લોકો સવારમાં, અકળાશે. એમની પર હું ત્રાસ ગુજારીશ. હું એની માટે ત્રાસ શબ્દ વાપરું છું. જો મને શહેરના લોકો શું વિચારે છે, શું માને છે, કેવી રીતે જીવે છે, એમની લાઈફસ્ટાઈલ શું છે, એમની સિવિક સેન્સ શું છે, એ જો મને ખબર નહીં પડે ને, તો હું બીજા દિવસે જે તમને અખબાર આપીશ ને, હું ત્રાસ ગુજારતું અખબાર આપીશ. એટલે માટે ગ્રાઉન્ડ કનેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ હું શહેરમાં જ્યારે અહીંયા આવ્યો, ત્યારે ઊભો રહ્યો, ત્યારે શહેરની તાસીર જોઈ. હમણાં જ નરેશભાઈ સાથે સવારમાં વાત થતી હતી, ત્યાં બેઠા હતા ત્યારે, કે સાહેબ આ શહેરમાં બહુ મોટું પરિવર્તન આવ્યું. શું આવ્યું સાહેબ? ન ભૂતો ન ભવિષ્યથી આ શહેરોએ કરી બતાવ્યું. આ મનોજભાઈ અહીંયા સાક્ષી બેઠા છે. 1 એપ્રિલે મેં ગઈ, 1 એપ્રિલે ચાર્જ લીધો, 1 વર્ષ થયા. 15 એપ્રિલે મેં મારા ન્યૂઝરૂમમાં મારા રિપોર્ટરોને, મારી ટીમને મેં એવું કહેલું કે સાહેબ તમારા શહેરમાં સિગ્નલની અમલવારી થશે. પહેલા ફેઝમાં સિગ્નલ શરૂ થશે, બીજા ફેઝમાં હેલ્મેટની અમલવારી થશે. અનુપમસિંહ ગેહલોત વડોદરા પોલીસ કમિશનર તરીકેથી સુરત ટ્રાન્સફર થઈને આવેલા. અને પહેલી જ મિટિંગમાં મેં કહેલું કે સાહેબ આ શહેર માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ કરવું જ પડે. ચાહે શહેરમાં જે પણ નેગેટિવ થાય કે જે પણ પોઝિટિવ થાય, એ તૈયાર હતા. મારી ટીમે મને એવું કહેલું કે સાહેબ તમે આ બધી અમદાવાદી સ્ટાઇલ રહેવા દો ને સાહેબ, અહીંયા કોઈ હેલ્મેટ પહેરે જ નહીં, અહીંયા કોઈ સિગ્નલ પર ઊભું જ ના રહે, અમારી પ્રેક્ટિસ જ નથી. મેં કહું સાહેબ આ શહેર સ્ટેટની બહાર તો છે નહીં, ભારત દેશની બહાર અલગ પ્રદેશ તો છે નહીં, કોઈ ટાપુ પર વસેલું શહેર તો છે નહીં. શા માટે નહીં અને શા માટે કરવું જોઈએ? સાહેબ કદાચ અહીંયા બેઠેલા તમામ વરાછા વિસ્તારના હશે. સાહેબ શું છાપ હતી આપણી? મને પણ જે ડાઉનલોડ કરવામાં આવેલી છાપ શું હતી? સાહેબ બધે થશે, પહેલા વરાછા જઈને કરી આવો. પણ તમે બિલીવ નહીં કરો, અનિતા વાનાણી નામ સાંભળ્યું હશે, ટ્રાફિક ડીસીપી, અમે એમની સાથે બેઠા હતા. એમણે એવું કહ્યું કે સાહેબ હાઈએસ્ટ ટ્રાફિક સિગ્નલનું પાલન વરાછામાં થતું થઈ ગયું છે. સાહેબ આ વિસ્તારના મંચ પરથી યોગ્ય નથી છતાં પણ કહી રહ્યો છું, કુમારભાઈ કાનાણી કોઈ પણ બાબત હોય તો છાસવાળો ઓથોરિટીને પત્ર લખનાર એક વીર યોદ્ધા, એક ધારાસભ્ય, સાચા ખોટામાં પડતા નથી. પણ સાહેબ ટ્રાફિકની અમલવારીની જ્યારે બાબત હતી ને, એક પત્ર એમણે લખ્યો નથી. કાનજીભાઈ એક પત્ર પોલીસને એમણે લખ્યો નથી કે આ સારું કર્યું કે આ ખોટું કર્યું અથવા તમારે ત્યાં આવું છે. સિસ્ટમમાં બહુ જ મિસમેનેજમેન્ટ હતું છતાં પણ. એટલે આ તમારી જ તાકાત હતી, આ સૌની તાકાત હતી, આ તમામ સુરતીઓની તાકાત હતી. સિવિક સેન્સ એટલે શું? કોઈ કહેશે સિવિક સેન્સ એટલે શું? કદાચ મને બોલવાનો સમય 13 મિનિટનો આપ્યો છે, જે પ્રમાણે એજન્ડા આવ્યો એ પ્રમાણે કદાચ 2-5 મિનિટ 7 મિનિટ વધારે લઈશ. બોર થતા હોય તો કહેજો. પણ સિવિક સેન્સ એટલે કોઈ પુસ્તકની સંજ્ઞા નથી, કોઈ પણ પુસ્તકની એ સંજ્ઞા નથી. એ એકદમ નાનો પણ ઊંડો સંસ્કાર છે, એકદમ ઊંડો સંસ્કાર છે. એક ધર્મ છે, પણ એમાં ક્યાંય ભગવાન કે પાપ પુણ્ય કશું જ આવે નહીં. ભગવાન પણ આડે ના આવે, કોઈ પાપ પુણ્ય આવે નહીં, કોઈ કશું જ ના આવે. આપણે અહીંયા બેઠેલો એક માણસ એવો આંગળી ઊંચી કરીને બતાવે જેવું નથી વિચારતો કે યાર આપણી લાઈફ સારી હોવી જોઈએ, આપણી તો ખરાબ લાઈફ હોવી જોઈએ, એવું કોઈ વિચારે છે? હોય તો કહો. સારી લાઈફ જીવવી અને સારી લાઈફ જીવવાનો વિચાર એટલે શું? કોને સારી લાઈફ કહેવાય? પૈસા હોય એને? પૈસા તો દરેક માણસ કમાઈ લેશે, કેવું નથી? સૌરાષ્ટ્રવાસી જો પથ્થરમાંથી પાણી કાઢે તો પૈસા તો કમાઈ જ લેશે.
તો સારી લાઈફનો અર્થ શું? સારી લાઈફ એટલે એવી લાઈફ કે હું કાનજીભાઈને જોઉં અને મને વિચાર આવે કે સાહેબ આજે વિચારોનું વાવેતર છે, થર્સડે થોટ છે, આજે 106મો એપિસોડ છે, આને સારી લાઈફ કહેવાય. મને પ્રેરણા મળે છે, મને જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે છે. તમને જોઈને કે મને જોઈને કોઈ માણસ તમારું અનુકરણ કરે, સારી બાબત શીખે, ધેટ્સ કોલ્ડ અ સારી લાઈફ, ગ્રેટ લાઈફ. આનાથી મોટો એવોર્ડ આપણી સામાજિક રચનામાં બીજું કોઈ નથી. સૌથી શ્રેષ્ઠ એવોર્ડ એ છે કે તમને જોઈને કોઈ તમારું અનુકરણ કરવાનું વિચારે છે, તો સારી લાઈફ. બહેનો બેઠેલી છે, ફેશનમાં શું કરે છે, ઇન્સ્ટામાં રીલ્સમાં શું કરે છે, આમાં અહીંયા કોઈ વરાછામાં કોઈ વિસ્તાર છે સાહેબ, મારી વાઈફ તો કહેતી જ હતી, પણ મારી અમેરિકામાં રહેતી એક ફિમેલ મિત્રએ મને મેસેજ કર્યો કે હવે તું સુરત ગયો ને તો સાડી મોકલજે. મેં કોઈ ચોક્કસ મોકલી આપીશ. મને કે એમ નહીં, કોઈ વરાછામાં કોઈ સંગમ બંગમ છે અહીંયા કંઈક અમેઝિયા પાસે કોઈ ગલીમાં આગળથી આવતા બહુ જ વાયરલ થાય છે એની રીલ, સગુન. જો તો વિચાર કરો કાનજીભાઈ, મને નામ યાદ હતું પણ છતાં બી હું ધ્યાનપૂર્વક જોતો હતો કે કોણ કહે છે કે સગુન. સાહેબ ઇન્સ્ટાની રીલમાં સગુનની સાડી એટલે જાણે ભારત દેશની સર્વશ્રેષ્ઠ સાડી મળતી હોય. મેં પૂછ્યું, એનું નામ મેગલ, મેં પૂછ્યું, મેં કહું કેમ તું ત્યાંથી જ સાડી કહે છે? તો કે ના, એની રીલ્સ મેં બહુ જોઈએ, એના ફોલોઅર્સ બી બહુ છે અને બહુ જ સારી સાડી બનાવે છે. એટલે મેં મારી વાઈફને કહ્યું ભાઈ તું ક્યારેક જાય ત્યારે મેગલને વિડીયો કોલ કરીને એની માટે લઈ લેજે. કહેવાનો મતલબ એ છે કે આપણે શું જોઈએ છે અને કેવું અનુકરણ કરીએ છીએ. પણ જો આ જ વસ્તુ કદાચ કોઈ સાડીવાળો તમને પ્રત્યક્ષ રીતે બતાવશે તો તમને ગમશે? ગમશે? આપણે અભિભૂત થઈ જઈએ છીએ, આપણે આ જોઈને અભિભૂત થઈ જઈએ છીએ કે હા આટલા બધા ફોલોઅર્સ છે, આવું છે. સારી લાઈફ એ જ કે આપણે પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિને જોઈએ. મેં મારું ઉદાહરણ આપ્યું કે મેં કાનજીભાઈના થોટ જોઈને મને 10 વિચારો આવે છે કે મારે આગળની જિંદગીમાં શું કરવું જોઈએ. અને કાનજીભાઈ આ થોટ સાથે કોઈ કોમર્શિયલ તો ચલાવતા નથી કે ચલો ફી આપો, એવું તો છે નહીં સાહેબ. સમાજ માટે આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ શું હોઈ શકે કે સમાજના દરેક માણસમાં વિચારોનું વાવેતર થાય, એને સારી લાઈફ કહેવાય. એવું કોઈ કહે છે કે આપણામાં સંસ્કાર નથી? છે કોઈ એવું કહેનાર? કોણ કહે છે કે આપણી પાસે સંસ્કાર નથી, આપણામાં સંસ્કાર નથી? છે કોઈ એવું? કોઈ એવું કહે છે કે આપણામાં સિવિક સેન્સ નથી? કોઈ નહીં. કોઈ કહે છે કે આપણામાં સિવિક સેન્સની સમજણ નથી? છે કોઈ એવું? એમાં પણ કોઈ નથી. જો આવું આપણને કોઈ કહેતા નથી તો આ સંસ્કારો ઘર પૂરતા સીમિત કેમ? સમજાય છે મારી વાત? આપણા દરેક સંસ્કાર આપણા ઘરની અંદર જ કેમ? ઘરની બહાર જઈએ તો એ સંસ્કારો કેમ નથી દેખાતા? પૂછો પોતાની જાતને. સાહેબ ઘરમાં તમે ગમે ત્યાં થૂકો, ઘરમાં ગમે ત્યાં બેસો, સાહેબ એકવાર સોફા પર સહેજ આમ આડા બેસો, આ બાજુથી જો અવાજ આવે, ભાઈ સીધા બેસો ને યાર. મારે પણ આવું જ થાય છે. ભાઈ સીધો બેસ ને, હમણાં જ સાફ કર્યું છે, હમણાં જ વ્યવસ્થિત કર્યું. પણ મારો પ્રશ્ન છે કે આ સંસ્કારો ઘરમાં કેમ? ઘરમાં ખાવાનું પણ આપણે ઢાંક્યા વિના મૂકતા નથી. તો બહાર નીકળી અને આપણે કચરો ગમે ત્યાં ફેંકવો, વ્હીકલ રોંગ સાઈડ ચલાવવું, થૂકીને દિવાલો બગાડવી, રસ્તા પર ગમે તેમ આડેધડ પાર્કિંગ કરવું, ત્યારે આપણને આપણા ઘરના સંસ્કારો કેમ યાદ નથી આવતા? હવે બહાર જાઓ ને ત્યારે ખાલી આટલો નાનો થોટ લાવજો કે શું જે વસ્તુ હું બહાર કરું છું એ ઘરમાં કરું છું? બસ આટલું જ વિચારજો. જે કરતા હતા એ કરતા રહેજો,
પણ વિચારજો આટલું કે હું જે ઘરમાં કરું છું એ જ વસ્તુ બહાર કરું છું કે બંને ડિફરન્સ છે. દરેક માણસ ખાલી આટલો થોટ વિચારજો અને બીજા 10 જણને આ થોટ આપજો. કદાચ હું એવું કહું છું કે ઘણો બધો સુધારો આવશે. આપણે ત્યાં તો ફેશન છે, ખબર છે? હું પટેલ જ છું, સૌરાષ્ટ્રનો જ પટેલ છું, પણ બોલીથી સમજાશે નહીં, કેમ કે બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ ઓનલી. મારું મૂળ ગામ અમરેલી પાસેનું છે, નાના ઝીંઝુડા. એક સૌરાષ્ટ્ર પટેલ સમાજની એક પીડાદાયક બાબત છે. શું? કોણ કહેશે? બહેનો ખાસ કરીને કહી શકશે. માવા ખાવાની ફેશન. સાહેબ, માવો તો જોઈએ જ. શું કામ માવો ખાવો પડે? પાનના ગલ્લાવાળાને શું કામ કમાણી કરવાની અને આપણે હોસ્પિટલોને કમાણી આપવાની? ખાવો જોઈએ, ટીકા નથી કરતો, પણ એ એડિક્શન થઈ જાય, વ્યસન થઈ જાય એ તો ખોટું ને. અને એ જ પાનના માવા ખાઈ અને પછી દિવાલો બગાડવી, ગમે ત્યાં થૂકવું, એ પણ કેટલું યોગ્ય? કદાચ કાનજીભાઈ મને કહેતા અતિશયોક્તિ નહીં થાય કે વરાછાની બિલ્ડિંગો વધારે ગંદી હશે, એની દિવાલો વધારે ગંદી હશે પ્રમાણમાં પેલા વિસ્તાર કરતા. તો ક્યાંક આપણી જવાબદારી છે કે આપણે આને અટકાવીએ. અને અટકશે ત્યારે જ. શબ્દ લખેલો છે, વિચારોનું વાવેતર. સુરતની મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 6 માં ભણતી એક બાળકી સવારે સ્કૂલ જાય અને 10-15 મિનિટ વહેલી જાય અને સાફ સફાઈ કરે. કોઈ એને પૂછ્યું કે બેટા તારે તું આટલી નાની છોકરી છું તો સ્કૂલે તને જવાબદારી સોંપી છે કે તારે કચરો કાઢવાનો? એને કહ્યું ના. તો કે કેમ કરે છે? એણે એવું કહ્યું કે મારા પિતા સફાઈ કામદાર છે. શું કહ્યું એણે? મારા પિતા સફાઈ કામદાર છે. પછી એણે કહ્યું કે કચરો લોકો રોડ પર ફેંકે છે, કચરો લોકો ઘરની બહાર ગમે તેમ ફેંકે છે અને લોકો અકળાય છે જ મારા પિતા પર. ગુસ્સો પણ લોકો મારા પિતા પર જ કરે છે. પણ મને પ્રાઉડ છે, મને ગર્વ છે કે મારા પપ્પા લોકોના ગુસ્સાને નજરઅંદાજ કર્યા વગર એ કચરો પ્રેમપૂર્વક ઉપાડી અને યોગ્ય સ્થળે લઈ જાય છે. બસ આ ગર્વની લાગણીથી હું મારી સ્કૂલની સફાઈ કરું છું. હવે તમે વિચારો કે આપણે જે કચરો ફેંકીએ છીએ, સાહેબ સફાઈ કામદાર માણસ નથી? સફાઈ કામદાર માણસ નથી? એને કેટલી દુર્ગંધ આવતી હશે, કલ્પના છે? કેટલું હેઝાર્ડસ એની લાઈફમાં એ માણસ જીવતો હશે. આ જ વસ્તુને આપણે સારી રીતે પણ કરી શકીએ છીએ. કચરો તો લેવાની જવાબદારી એની જ છે, ફરજ એની છે, પણ કચરો ગમે ત્યાં નહીં ફેંકવાની ફરજ તો આપણી છે ને. એ ફરજ તો આપણી છે ને, કે એ પણ આપણી નથી? પેલું એક ગીત છે ગુજરાતીમાં, આપણા જ જીવતરમાં આપણે જ રાજા અને રાણી. સિવિક સેન્સમાં પણ આવું જ હોવું જોઈએ કે સિવિક સેન્સના તો આપણે જ રાજા અને રાણી. ત્યારે જ રીલની અંદર એ ગીત મૂકવાનું, જો ખરેખર આપણે એનું પાલન કરતા હોઈએ ને તો. સુરત સિટીના ટેગ કેટલા છે? ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી, સ્વચ્છ સિટી, બ્રિજ સિટી, લહેરી લાલાઓનું સિટી, ખાન પાનનું સિટી, સુરતનું જવાન અને કાશીનું મરણ. હું ઘણી વાર વિચારું કે સાલા આટલા બધા ટેગ કેવી રીતે આવી ગયા?
તો શું આપણે એક નવું ટેગ ઉમેરી શકીએ? આપણે 450 લોકો આજે બેઠા છે અહીંયા. સંસ્કારોનું સિટી. છે આપણામાં એટલી તાકાત? મને હજી બી બહુ સામાન્ય અવાજ આવ્યો યસનો. That's the spirit. બસ આજથી સંકલ્પ લઈએ કે આ સિટીને આપણે સંસ્કારોનું સિટી બનાવીએ અને દેશના દરેક શહેર, દરેક અર્બન ઓથોરિટી અહીંયા જોવા માટે આવે કે સાહેબ આ સિટી કેવી રીતે સંસ્કારોનું સિટી બન્યું, કેવી રીતે સિવિક સેન્સનું સિટી બન્યું. કેટલાય જય હો મૂવી જોયું છે, એમાં હીરો કોણ છે? સ્ટોરી શું છે? સાહેબ પરિબળોને આધીન એ મૂવીમાં એક એવો થોટ અપાયો છે કે મદદ કરો, કોઈને પણ મદદ કરો તો થેન્ક યુ ના કહો તો શું કરવાનું? મદદ કરો તો ગિફ્ટ ના આપો તો શું કરવાનું? તમે કોઈને મદદ કરી તો સામેવાળાને એટલું કહો કે તમે બીજા બેને મદદ કરો. સાહેબ આપણે મૂવીમાંથી શું શીખીએ છીએ એ આપણને ખબર છે, પણ ખરેખર વાસ્તવમાં આવો થોટ આપી શકીએ આપણે? એકને મદદ કરો અને થેન્ક યુ કહેવાને બદલે તમારે યાદ રાખવાનું છે કે તમને કોઈએ મદદ કરી છે તો તમારે બીજા 2 જણને મદદ કરવાની છે. આ સિમ્પલ. આપણે સિવિક સેન્સ માટે આવો થોટ આપી શકીએ તો કદાચ સંસ્કારોનું સિટી બનવામાં વાર નહીં લાગે. હમણાં જ અમે એક જીત કરો સુરત બદલો અભિયાન શરૂ કર્યું અમારા 21 વર્ષે. સાહેબ એમાં અમે 3 બાબત લીધી છે. એક, રોંગ સાઈડ વાહન નહીં ચલાવવાનું. એક, સ્વચ્છતાનું નંબર 1 નું બિરુદ જાળવી રાખવાનું. આપણે સૌ સાથે મળી અને આને બરકરાર કરીએ. કદાચ તમે 450 લોકો શહેરના બ્રાન્ડ એમ્બેસેડર કહેવાશો અને એની માટે હું કમિટ કરું છું એઝ એ દિવ્ય ભાસ્કરના તંત્રી તરીકે કે મારે તમને જો આમાં પાલન થાય, કાનજીભાઈ આ જવાબદારી તમને સોંપી રહ્યો છું કે આ 450 લોકો જો આનું પાલન કરતા હોય તો આની સક્સેસ સ્ટોરી છાપવાની જવાબદારી મારી છે. તમને ઓથોરિટી સુધી લઈ જવાની જવાબદારી પણ મારી રહેશે અને મારે તમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એસ્ટાબ્લિશ કરવાના, એ જવાબદારી પણ મારી. ખાલી ને ખાલી તમારે કરવાનું છે સંસ્કારોનું સિટી બનાવવાનો અથાગ પ્રયાસ. છેલ્લે સિવિક સેન્સથી પરે બીજી એક બાબત કહેવા માંગુ છું. 2-3 મિનિટમાં ક્લોઝ કરીશ. મારો જે સબ્જેક્ટ હતો એનાથી બીજી બાજુ એક દાખલો આપું છું. પાકિસ્તાનનો સૌથી ઉત્તમ બેટ્સમેન હતો બાબર આઝમ, જે ટીમનો કેપ્ટન પણ થઈ ગયો. તેની આસપાસ એવા પ્લેયરોનું ટોળું ભેગું થઈ ગયું કે જેણે બાબરની ખુશામત કરવાનું શરૂ કર્યું. ખૂબ સારો બેટ્સમેન, ખૂબ સારો કેપ્ટન પણ એની આસપાસ એવું ટોળું ભેગું થયું કે જેણે ખુશામત કરવાનું શરૂ થયું. તો શું થયું ખબર છે? પરિણામ શું આવ્યું? સાહેબ કેપ્ટનશીપ તો ગઈ, 2 વર્ષથી પ્રોપર રમી પણ શકતો નથી. જેટલા બી ક્રિકેટ રસિકો હશે એમને ખબર હશે. એમાં પણ સૌથી વધારે પીક પોઈન્ટ ત્યારે આવ્યો કે પાકિસ્તાની ટીમનો બોલર છે હસન અલી, એણે પોડકાસ્ટ બનાવ્યો. પોડકાસ્ટમાં એણે એવું કહ્યું કે હમ તો બાબર કો કિંગ ही बुलाते हैं. શું કહ્યું? હમ તો બાબર કો કિંગ ही बुलाते हैं. એણે કહ્યું કે બોબ્સ ધ કિંગ. એણે કહ્યું કે कुछ भी मसला होता है तो हम बोलते हैं कि किंग को बोलो, किंग कर लेगा. સાહેબ આ પોડકાસ્ટ 1.5 વર્ષ પહેલા આવ્યો. આ પછી બાબરની
એટલો બધો બાબર ક્રિટિસાઇઝ થયો, એટલી બધી એની મજાક ઉડાવાઈ, શું કામ? અને એમાં પણ એનું નબળું ફોર્મ, એને બળતામાં ઘી ઉમી દીધું. મજાક કેમ ઉડાવાઈ ને ક્રિટિસાઇઝ કેમ થયો? કોઈ કહેશે? કોઈ કહેશે? બોબ્સ ધ કિંગ, આ ટેગલાઇન થી એની મજાક કેમ ઉડાવાઈ? કોણ કહેશે? એની મજાક એટલા માટે ઉડાવાઈ કે આ ટેગ એને સુટેબલ નહોતું. આ ટેગ એણે પોતાની જાતને ઘડીને નહોતું ઊભું કર્યું. આ ટેગ એની સાથેના ખુશામતકારોએ એને આપી દીધું. જે હતો નહીં એ બનાવવાનો પ્રયાસ કર્યો. ભાઈ, ક્રિકેટમાં કિંગ તો કોહલી જ કહેવાયો. એ કોહલીએ પોતાએ એમ નથી કહ્યું કે હું કિંગ છું. એને ટેગ મળ્યું. સચિન લિટલ માસ્ટર કે ગોડ ઓફ ક્રિકેટ કહેવાયો. દ્રવિડ ધ વોલ કહેવાયો. વસીમ અકરમ તો એ સ્વિંગ સુલતાન કહેવાયો. શોએબ અખ્તર તો રાવલપિંડી એક્સપ્રેસ કહેવાયો. સૌને પોતાના ટેગ મળ્યા, પણ કેવી રીતે? એમની પોતાની એબિલિટીથી. અને એમણે પોતે પોતાની જાતને ઘડેલી કરિયરને આધારે એમને આ ટેગ મળ્યા. મહાન વ્યક્તિ એ જ કહેવાય કે જે ટેગ ઘડે, કોઈનું ટેગ ઉઠાવે નહીં. બાબર પતી ગયો, કેમ કે ડ્રેસિંગ રૂમમાં અને મેદાનમાં તેણે પોતાની આ ખુશામત થવા દીધી અને એની કરિયર પૂરી થઈ ગઈ. હું શું લર્નિંગ આપવા માંગુ છું આ ઉદાહરણથી? કોઈ કહેશે? સાહેબ, આપણી આસપાસ ખુશામતકારોને અટકાવો. આપણે દેખાદેખીમાં ન આવીએ. આપણે દેખાદેખીમાં ન આવીએ. આપણે આપણું પોતાનું વિચારીએ. આપણે ક્યાં છે, કેટલામાં છે અને શું કરવું જોઈએ એ જાતે નક્કી કરીએ. તો કદાચ આપણી કરિયર પૂરી નહીં થાય. અને નહીં તો કરિયર પૂરી નહીં થાય, જીવન જ પૂરું થઈ જશે. આપણા સમાજ માટેનો આ ખતરાની ઘંટી સમાન અને લાલબત્તી સમાન બાબત છે. કદાચ કાનજીભાઈ હું ખોટું નહીં કહેતો આ વસ્તુ. આ સમાજ અત્યારે દેખાદેખીમાં ખૂબ ઉતરી ગયો છે. આપણી યુવા પેઢીને વાળો બહુ જરૂર છે. અંતે થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો. પણ અગેન આપણે 1 મિનિટ માટે ઊભા થઈને ખાલી પ્રતિજ્ઞા લઈએ કે સંસ્કારોનું સિટી આપણે બનાવીને રહીશું. થેન્ક યુ સો મચ. મારી જવાબદારી છે તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા. થેન્ક યુ સો મચ.